मेरा जो प्रख्यात है ज़्यादा वो है मेटेलिक। ये वाला मेटेलिक कलर है, ये मेटेलिक है ना, पावरफुल है, ये चाइना वाइना सबको काटता है। આ જોહરભાઈ એવી તો કઈ વસ્તુ વાપરે છે કે દોરી ઘસવામાં એક્સપર્ટ છે, એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તમારી નજરની સામે જ આવી સરસ મજાની દોરી ઘસવામાં આવે છે અને અનેક લોકો અહીંયા દોરી ઘસાવવા માટે આવે છે। हाँ हेलो नमस्कार मित्रों, हमारी यूट्यूब चैनल एक नवा वीडियो में तमाરું સ્વાગત છે। મિત્રો હવે ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જો તમે પણ ટેલર લઈને દોરી પીવડાવવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે। અહીંયા તમામ પ્રકારની દોરી પીવડાવવામાં આવે છે, 1000 વાર હોય કે 5000 વાર દોરી હોય, તમામ પ્રકારની દોરી અહીંયા તમને પીવડાવવામાં આવે છે। 4-5 જાતનું મટીરિયલ યુઝ કરીને આ દોરી તમને અહીંયા આવી રીતની ઘસવામાં આવે છે અને સરસ મજાની ક્વોલિટી હોય છે, કોઈ પણ જાતનું કોઈને નુકસાન ના થાય એવી દોરી અહીંયા પીવડાવવામાં આવે છે। દોરી કઈ રીતે આ લોકો પીવડાવે છે, કઈ રીતે ઘસે છે એની પૂરેપૂરી ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં અમે આપવાના છીએ। એડ્રેસની વાત કરું તો દિલ્હી દરવાજાથી શાહપુર જવાના રોડ ઉપર આવી રીતનું તમને જો કાસમભાઈ યાકુમભાઈ કલરવાળાની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા પર તમે દોરી ઘસાઈ શકો છો, પીવડાઈ શકો છો। તો વધુ માહિતી ભાઈ પાસેથી મેળવી આવી જાઓ। मेरा नाम जौहर है, मैं कम से कम 20-25 साल से काम करता हूँ। ये मेरा है ना, इधर हर प्रकार की डोरी बनती है ओके। और मेरा जो प्रख्यात है ज़्यादा वो है मेटेलिक। मेटेलिक स्पेशल जो हमारा है तो कम से कम मेटेलिक जो है वो 1100 रुपये का है ओके। और बाकी है ना ये 400। भाव जैसे बढ़ता रहता है, जैसे जैसे दिन घटते हैं वैसे वैसे भाव बढ़ता है। ओके, अभी क्या भाव चल रहा है? 1000 अभी है ना 1000 बार का 60 चल रहा है। अब ये 1-2 दिन बाद है ना 70 होगा, भी 80 होगा, 100 होगा, ऐसे बढ़ेगा। 5000 वाला डोरी का कितना भाव रहता है? 5000 वार डोरी का है ना कम से कम 500 रुपये तक का भाव जाता है। जो ये जो घिसते हो, हाँ। इसमें कौन सा मटेरियल यूज होता है? इसमें कांच होता है, शीशा वो होता है, मटेरियल होता है, चावल होता है, बहुत वाला कोई चीज़ नहीं होता? नहीं, नुकसान वाला इसमें कोई चीज़ नहीं डालते। बराबर है, इसलिए इस डोरी से कुछ नुकसान भी नहीं होगा? कोई नुकसान नहीं होता। ये चाइना डोरी से नुकसान होता है, वो उससे क्या होता है, ये आपका पतंग कटी या डोर लगी, वाहन जा रहा है, पक्षी है, उनकी गर्दनें कटती हैं, हाथ कटता है, जो भी है। इस डोरी से इतना ज़्यादा नुकसान नहीं होगा? इस डोरी से कोई नुकसान नहीं है, ये तुरंत टूट जाती है, इससे बस छेका पड़ता है और कुछ नहीं होता। बनाते हो ना, वो थोड़ा दिखाओ ना। ये वाला मेटेलिक कलर है, ये मेटेलिक है ना, पावरफुल है, ये चाइना वाइना सबको काटता है। ओके। और ये चालू है जो रनिंग चलता है। ओके, फिर इसमें ये कांच है, ये हीरे की कनी है, ओके, रंग है और मटेरियल है सारा। हाँ, इकट्ठा करके और चावल है। ओके। જો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતનું અલગ અલગ મટીરિયલ ભેગું કરીને સરસ મજાની એ દોરી પીવડાવવામાં આવે છે અને અહીંયા લાઈવ તમે જોઈ શકો છો। સૌથી પહેલા કાચી દોરી લેવામાં આવે છે, કાચી દોરીને આવી રીતની સરસ મજાની ફરતે વેંટી દેવામાં આવે છે। એના પછી જે માલ મિક્સ કરેલો એના અંદર સરસ મજાનું આ દોરી પર ઘસવામાં આવે છે, જેથી કરીને દોરી મજબૂત બને। દોરી મજબૂત બન્યા પછી સરસ મજાની સુકાઈ જાય પછી અહીંયા સરસ મજાની જો ફિરકીમાં વેંટવામાં આવે છે, તમે જોઈ શકો છો આવી રીતે। મિત્રો ઉત્તરાયણના લગભગ 1 મહિનાની વાર છે અને અત્યારથી તમે જોઈ શકો છો સરસ મજાની રોજની 100 થી પણ વધારે ફિરકી દોરી ઘસીને રેડી કરવામાં આવે છે અને અહીંયા ઘણા બધા લોકો અત્યારથી દોરી પીવડાવવા માટે આવી ગયા છે, દોરી ઘસાવવા માટે આવી ગયા છે। તમે પણ દોરીનું ટેલર લઈને દોરી ઘસાવવા માંગતા હો તો આ જગ્યા પર આવી શકો છો। અહીંયા સરસ મજાનું કામ થાય છે અને તમે જોઈ શકો છો તમારી નજરોની સામે જ અહીંયા દોરી ઘસવામાં આવે છે। મિત્રો અહીંયા 2 પ્રકારની દોરી ઘસવામાં આવે છે, એક સાદી દોરી ઘસવામાં આવે છે અને બીજું એક છે એ 4-5 વસ્તુ મિક્સ કરીને મેટેલિક દોરી ઘસવામાં આવે છે। તો તમે તમારી ઈચ્છા મુજબ અહીંયા દોરી ઘસાઈ શકો છો। જો તમારે પણ દોરી ઘસાવવાની હોય તો તમે આ જગ્યાની મુલાકાત લઈ શકો છો। નંબર એડ્રેસ તમને ડિસ્પ્લે ઉપર દેખાતું હશે। આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો। બીજા આવા માર્કેટના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળી એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।